હું મડાસના ગામેથી ગામ આગેવાન રાઠોડ ગોપાલસિંહ ગલાજી બોલું છું। અમારા ગામે દર ચોમાસામાં વરસાદી પાણીનો રોડ સાઈડમાં જે ખૂબ જ પાણી ભરાય છે એ પાણી ગામના અંદર નીચાણવાળા ઘરો છે એની અંદર પણ જાય છે, એટલે ઘણું બધું નુકસાન થાય છે। અને સામેની બાજુ મેઢાસણ ગામનું પાણી અહીં અમારા ગામે આવે છે। એ ખેતરોમાં જે ખેતી છે એ ખેતી ચોમાસામાં પાકતી નથી ને ઘણું બધું નુકસાન થાય છે। આ બાબતે અમે વારંવાર મેઢાસણ ગામ સરપંચ સાહેબને પણ રજૂઆત કરી છે। એમણે આરએમડીમાં લખીને આપ્યું છે કે રોડ સાઈડમાં રોડ બનતા પહેલાં ગટર વ્યવસ્થા થાય તો આ પાણીનો નિકાલ થાય। એટલે આ બાબતે સરકાર જરા ગંભીર રીતે ધ્યાન દઈ અને અમારા ગામે ગટર વ્યવસ્થા થાય તો આ પાણીનો નિકાલ થાય એવું યોગ્ય કરવા વિનંતી છે। કયા પાકોની વાવણી કરી હતી? અમે અમારા ગામના અડીને રોડ સાઈડમાં મગફળીનું વાવેતર વધુ છે અને કપાસ છે અને સોયાબીનનું વાવેતર થાય છે। એ બધું ડૂબમાં જમીન જવાથી એ મગફળી અને પાકને ખૂબ જ નુકસાન થાય છે। ઓકે।